ટોટલ 5.5 લાખ જેટલા ઇન્વેસ્ટ કરેલું અમે યુઝ કરીએ છીએ કેનન M50 કેમેરા. તો ટોટલ અમારી પાસે જે કેમેરા અને લેન્સ બધું થઈને થાય છે અરાઉન્ડ 1,15,000 રૂપિયા છે. આ માઇક અમે લીધું હતું 35,000 રૂપિયાનું. મેકબુક એર M1 યુઝ કરીએ છીએ, 1 લાખનું આવ્યું હતું. 15,000નું આખું જે આ લાઇટનું સેટઅપ છે. વેલકમ બેક ટુ ગુજરાત ઇન્ડિયા ફેક્ટરી. આપની સાથે હું વિવેક અને હું વેદાંત. તમને બધાને અમારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તો આજે અમે તમને બતાવશું અમારી સ્ટુડિયો ટૂર. આખો સ્ટુડિયો કેટલાનો છે આપણો? અરાઉન્ડ 5 લાખનો છે. આખી ડિટેલ્સ અમે તમને બતાવીએ. 5.5 લાખ જેટલા ઇક્વિપમેન્ટ્સ અને ટોટલ અમે કયો કેમેરો યુઝ કરીએ છીએ. ઇન શોર્ટ અમારા જે ઇક્વિપમેન્ટ છે બધું અહીંયા પડ્યું છે, તમને ઇન ડિટેલ બતાવીએ છીએ. સો ચાલો પહેલા બહાર જઈને બહારથી કેવો લુક છે અમારા સ્ટુડિયોનો એ તમને બતાવીએ. તો અમે અત્યારે આવી ગયા છીએ બહાર અને આ જે છે વેદાંતની સોસાયટી છે અને વેદાંતના ઘરે જ આપણે સ્ટુડિયો બનાવેલો છે. તમે જોઈ શકો એમ આ આખું વેદાંતનું ઘર છે. આમાં જે ઉપરનો માળ છે ત્યાં આપણો સ્ટુડિયો છે. તો ચાલો હવે અંદર જઈને જ બતાવશું કે કઈ રીતનું છે. સો હવે અંદર આવી ગયા છે ને એક પછી એક તમને ડિટેલ જણાવીએ છીએ કે કયા ઇક્વિપમેન્ટ છે, કયું ઇક્વિપમેન્ટ કેટલાનું છે. ટોટલ 5.5 લાખ જેટલા ઇન્વેસ્ટ કરેલું છે, પણ ડાયરેક્ટ આટલું ઇન્વેસ્ટ નથી કર્યું. અમે પહેલાં કેમાંથી શૂટ કરતા એ બધું પણ તમને બતાવશું. સો ચાલો એક પછી એક જોઈએ. તો જેટલા પણ ઇક્વિપમેન્ટ છે એની મેં મારા ફોનમાં લિસ્ટ કરી છે, કારણ કે ઘણા બધા છે ને મને ભૂલાઈ ના જાય એટલા માટેની પ્રાઇસ સાથે. એટલે શું તમને હું ઇન ડિટેલમાં સારી રીતે સમજાવી શકું. તો સૌથી પહેલાં શરૂ કરું કે મેં કેમાં શૂટ કરીએ છીએ. તો કરન્ટલી આપણી પાસે છે આ કેમેરો. અમે યુઝ કરીએ છીએ કેનન M50 કેમેરા અને એની સાથે અત્યારે આ જે લેન્સ છે એ કિટ લેન્સ છે, સાથે આવેલો છે 15-45 mm વાળો લેન્સ છે. અને આની પ્રાઇસ અમે લીધી ત્યારે 60,000 હતી. અત્યારે કરન્ટલી આ કેમેરો આઈ થિંક ડિસકન્ટિન્યુ થઈ ગયો છે, કારણ કે અત્યારે આનાથી અપગ્રેડ ઘણા બધા વર્ઝન આવી ગયા છે. સો અમે યુઝ કરીએ છીએ કેનન M50, પણ આ લેન્સ યુઝ નથી કરતા. અમારી પાસે અત્યારે બે લેન્સ છે, એ બે લેન્સ પણ હું તમને બતાવીશ. સૌથી પહેલાં છે આ 85 mm 1.8 એપર્ચર વાળો. આની પ્રાઇસ અત્યારે છે 45,000 રૂપિયા. અને બીજો પણ એક લેન્સ છે, એ છે આપણે 50 mm 1.8 અપર્ચર વાળો. આની પ્રાઇસ અત્યારે 10,000 રૂપિયા છે. અને આ બંને લેન્સ છે એ કેમેરામાં ડાયરેક્ટ નથી ચડતા હોતા. એના માટે આપણે આ માઉન્ટ છે કેમેરામાં લગાવવાનું હોય છે. આવી રીતે માઉન્ટ લગાવી અને પછી લેન્સ ચડાવવાનો હોય છે. તો આ વિટ્રોક્સનું માઉન્ટ છે. આની પ્રાઇસ અત્યારે અરાઉન્ડ 3,500 રૂપિયા છે. સો ટોટલ અમારી પાસે જે કેમેરા અને લેન્સ બધું થઈને થાય છે અરાઉન્ડ 1,15,000 રૂપિયા જેટલું. તમને સ્ક્રીન ઉપર ટોટલ અમે જેટલા પણ ઇક્વિપમેન્ટ્સ કરશું ને એનો બધાનો અહીંયા સરવાળો દેખાતો હોય છે. સો ત્યાં તમે જોઈ શકશો. સો આ થઈ ગઈ કેમેરાની વાત. અને આ કેમેરામાં આપણે એમનેમ તો રેકોર્ડ નથી કરતા. આના માટે આપણે સ્ટોરેજ માટે બે SD કાર્ડ લીધેલા છે. એક છે 64 GB 170 Mbps નું અને બીજું છે આપણી પાસે 128 GB 180 Mbps નું. આમાં 64 GB ની પ્રાઇસ છે 900 રૂપિયા અને 128 GB ની પ્રાઇસ છે 1,600 રૂપિયા. સો આ SD કાર્ડ અમે યુઝ કરીએ છીએ. ને હવે વાત કરીએ આપણા માઇકની કે અમે કયું માઇક યુઝ કરીએ છીએ. તો સૌથી પહેલાં હું કેમેરાને સેફલી અહીંયા છે હું મૂકી દઉં છું, કાર્ડને પણ મૂકી દઉં છું. અને કરન્ટલી અમે માઇક યુઝ કરીએ છીએ DJIના. મેં એકચ્યુઅલી છે ને આ ક્લિપ અંદર મારેલી છે અને મેગ્નેટ બાર છે. વેદાંતનું 1 મિનિટ, વેદાંત શૂટ કરે છે, હું બતાવી દઉં. આ માઇક છે, આની સાથે આ DJIનું માઇક છે. આ બોક્સ આવે છે, આની અંદર જ ચાર્જ થાય છે. આનું રિસીવર આમાં લગાવેલું છે. સો આ માઇક અમે લીધું હતું 35,000 રૂપિયાનું. કરન્ટલી DJIનું બીજું વર્ઝન આવી ગયું છે, એટલે આ માઇક અત્યારે 30,000નું અવેલેબલ છે. સો મેં 35,000નું લીધું હતું. અને હવે વાત કરું, મારી પાસે ટોટલ અત્યારે 3 માઇક છે. અમે જ્યારે કરિયરની શરૂઆત કરી હતી ત્યારે મારી પાસે હતું બોયાનું માઇક. આ બોયાનું માઇક તમે જો અત્યારે આમાં સાંધા કરેલા છે. આ હજી ચાલુ જ છે, પણ આની એ સમયે પ્રાઇસ હતી 800 રૂપિયા. આ છે વાયરવાળું માઇક. બીજું માઇક છે ગ્રેનેરો માઇક. આ મેં વાયરલેસ માઇક લીધું હતું. તો જેટલાને પણ કરિયરની શરૂઆત કરવી છે ને વાયરલેસ માઇક લેવું છે એના માટે આ બેસ્ટ છે, કારણ કે અમે પણ શરૂઆતમાં માઇક લીધું હતું. આ ખૂબ સારું છે. આમાં પણ બે માઇક મળી જાય છે, એક રિસીવર છે, એન્ડ્રોઇડ આઈફોન બધામાં ચાલે છે. અને આની પ્રાઇસ અરાઉન્ડ 2,500 રૂપિયા છે. અને ત્રીજું માઇક છે એ છે હોલીલેન્ડનું માઇક. એ પણ ફોનમાં ચાલી જાય છે. આની પ્રાઇસ 10,000 રૂપિયા છે. સો જેટલાને પણ માઇક લેવા છે વાયરમાં બોયાનું ડેફિનેટલી પરચેસ કરી શકે છે. વાયરલેસ લેવું હોય તો હું અત્યારે 10,000 ઇન્વેસ્ટ કરવાનું નહીં કહું, પણ તમે ગ્રેનેરો યુઝ કરી શકો છો. બેસ્ટ માઇક છે. અને આના સિવાય મારી પાસે છે આ પોડકાસ્ટ માઇક. આ પોડકાસ્ટ માઇક અમે વચ્ચે રીલ માટે લીધું હતું. આ ખૂબ સારું આવે છે, પણ એટલું બધું અમને સારું ના લાગ્યું. આની કિંમત અત્યારે 4,000 રૂપિયા જેવી છે. અને આ જેટલા માઇક્સ છે બધાની લિંક્સ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. અને હવે વાત કરું મારી પાસે કઈ કઈ લાઇટ છે, કારણ કે કોન્ટેન્ટ ક્રિએશનમાં જો સૌથી મહત્ત્વનો રોલ પ્લે કરતી હોય તો એ છે લાઇટ્સ.
લાઇટ્સ વગર તમે ગમે એવું ફોન હશે, ગમે એવો કેમેરો હશે, પણ તમારું રિઝલ્ટ એટલું આઉટપુટ સારું નહીં આવે. તો અમે કઈ લાઇટ્સ યુઝ કરીએ છીએ એવું તમને બતાવું. કરન્ટલી અમે જે સ્ટુડિયોમાં લાઇટ યુઝ કરીએ છીએ મેઇન લાઇટ તરીકે એ આ છે, ડિજિટેકની 250 વોટની લાઇટ છે. આનું જે ટ્રાયપોડ છે અને પ્લસ સોફ્ટ બોક્સ છે, આ મેં અમદાવાદમાં એક ગુજરાત ફોટો શોપ છે ત્યાંથી લીધી હતી, ઓફલાઈન લીધી હતી. ઓનલાઈન પણ અવેલેબલ છે અને લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ટોટલ ટ્રાયપોડ, સોફ્ટ બોક્સ અને લાઇટનું 15,000 જેટલું બજેટ થયું હતું. 15,000નું આખું જે આ લાઇટનું સેટઅપ છે અમે લીધું હતું. અને આની સાથે સાથે અમે ક્યારેક જે આ નોર્મલી આપણે પીઓપીમાં લાઇટ જે મારી હોય ને ઉપર, એ પણ યુઝ કરી લઈએ છીએ. આ અમારું જ્યારે આ સ્ટુડિયો નહોતો, જ્યારે હું મારા ઘરે શૂટ કરતો હતો ત્યારે આ બંને લાઇટ યુઝ કરતો હતો. આ અરાઉન્ડ 1,000 રૂપિયાની આવી હશે. સો એક્ઝેક્ટ મને પ્રાઇસ તો નથી ખબર, પણ હા પહેલાં આ લાઇટ યુઝ કરતો હતો. અને હવે અમે ક્યુ ટ્રાયપોડ યુઝ કરીએ છીએ એ કહું છું. આ ટ્રાયપોડ હજુ અમે હમણાં જ અપગ્રેડ કર્યું છે. એ પહેલાં અમે આ જે એમેઝોનનું 800 રૂપિયાનું ટ્રાયપોડ છે એ યુઝ કરતા. આમાં અત્યારે નટ બોલ્ટ બધું વિખાઈ ગયું છે, એટલા માટે અપગ્રેડ કરવું પડ્યું. અને આ છે ડિજિટેકનું DTR 520 ટ્રાયપોડ. અને આ ટ્રાયપોડ ખૂબ જ વર્થ ઇટ છે. 6,000 રૂપિયાની પ્રાઇસ છે. પણ આ ટ્રાયપોડ હું કહીશ કે જે લોકો કોન્ટેન્ટ ક્રિએશનમાં થોડાક આગળ વધી ગયા છે અને જેની પાસે બજેટ છે 6,000 જેટલું, તો ડેફિનેટલી તમે આ પરચેસ કરી શકો છો. કારણ કે ખૂબ જ યુઝફુલ ટ્રાયપોડ છે. આમાં તમે ટોપ શોટ પણ ખૂબ જ આરામથી લઈ શકો છો. આમાં મોનોપોડ પણ થઈ જાય છે. મને આ પર્સનલી ટ્રાયપોડ યુઝ કરવાની ખૂબ જ મજા આવે છે, કારણ કે આમાં એકદમ કમ્ફર્ટેબલી હું ટ્રાયપોડ બધા શોટ લઈ શકું છું. સો હા, તમે આ ટ્રાયપોડ પરચેસ કરી શકો છો. લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં છે. અને અમે ક્યુ લેપટોપ યુઝ કરીએ છીએ એડિટિંગ માટે, કયા સોફ્ટવેરમાં કરીએ છીએ અને કઈ હાર્ડ ડિસ્ક છે, સ્ટોરેજ માટે શું યુઝ કરીએ છીએ, બધું વેદાંત કરે છે. સો વેદાંત આવી અને તમને એક્સપ્લેન કરશે. એડિટિંગ માટે અમે અત્યારે MacBook Air M1 યુઝ કરીએ છીએ. અમે કદાચ એકાદ વર્ષ પહેલાં લીધું હતું. 16GB વાળું વેરિયન્ટ છે, કારણ કે એડિટિંગ માટે બહુ જરૂરી છે. 1 લાખનું આવ્યું હતું. મસ્ત અમારું એડિટિંગ બધું જેટલું બી કરીએ છીએ, વ્લોગ છે, પછી આપણી રીલ્સ છે, બધું અમારું આમાં થઈ જાય છે. અને સૌથી મહત્ત્વનું જો કોઈ હોય તે અમારી છે હાર્ડ ડિસ્ક. કારણ કે અમારી પાસે અત્યારે નહીં તો 500 જેટલી રીલ એડિટેડ થયેલી છે અને બધી આ એક હાર્ડ ડિસ્કમાં પડી છે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે. આની પ્રાઇસ છે અરાઉન્ડ 8,000 રૂપિયા. 2 TB સ્ટોરેજ છે, 2000 GB જેટલું. અને એનાથી બી વધારે જો કંઈ ઇમ્પોર્ટન્ટ હોય તો આ USB હબ છે. બેઝિકલી આપણે જે મેકબુક છે ને એમાં SD કાર્ડ લગાવવા માટે, પેન ડ્રાઈવ લગાડવા માટે કંઈ સ્લોટ હોતા જ નથી. તો આ એક ડોંગલ છે. આમાં તમે મેમરી કાર્ડ લગાવી શકો છો, પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક બધું ચાલે છે આમાં. અને આ મેં લગભગ એમેઝોનમાંથી લીધું તો કંઈક 2,000ની આસપાસ આ મળી જાય છે. અને જો હું પર્સનલ ડિવાઇસની વાત કરું તો મારી પાસે છે iPhone 12. બહુ જૂનો છે, બટ અમારું કામ થઈ જાય છે. ઘણીવાર અમે બી રોલ બહાર જઈએ તો આમાં લઈ લઈએ છીએ. તો એ છે. અને સાથે ઘણીવાર અમારે કેવું થાય કે ટ્રાવેલ કરતાં કરતાં બી વિડીયો એડિટ કરવો પડે, તો એના માટે હું એરપોડ્સ યુઝ કરું છું. બેઝિકલી આની ક્વોલિટી જે છે, સ્પેશિયલી જ્યારે મેકબુક સાથે યુઝ કરું તો એકદમ મસ્ત હોય છે. એડિટિંગમાં અમને કોઈ પ્રોબ્લેમ થતો નથી, તો હું એરપોડ્સ યુઝ કરું છું. આઈફોન મેં કદાચ 50ની આસપાસ લીધો હતો. એરપોડ્સ આ પહેલું જનરેશન છે, તો એની પ્રાઇસ અરાઉન્ડ 20,000 રૂપિયા હતી. અને હવે આ જે ઇક્વિપમેન્ટ્સ છે એ બધા વિવેકના છે, જેમાં સ્ક્રિપ્ટિંગથી લઈને પ્રી પ્રોડક્શનનું બધું કામ થાય છે. તો વિવેક જ આવીને તમને બધું સમજાવે. તો મારી પાસે જેટલા પણ ગેજેટ્સ છે, મારી પાસે મેકબુક નથી, કારણ કે હું ઇન્વેસ્ટ કરવાનું વિચારતો હતો પણ અત્યારે જરૂર નથી. સો મેં આઈપેડ લીધું હતું. આ છે આઈપેડ 9th જનરેશન. અત્યારે જૂનું થઈ ગયું છે. આ મેં લીધું હતું 28,000 રૂપિયાનું. અને સાથે જ મેં 2 વાયરલેસ કીબોર્ડ લીધેલા છે. સૌથી પહેલાં લીધું હતું આ છે લોજીટેકનું કીબોર્ડ. આની પ્રાઇસ અરાઉન્ડ 3,000 રૂપિયા હતી. પણ મને આમાં મજા ન આવી, કારણ કે ટાઈપિંગમાં એટલી બધી કાંઈ મજા નથી આવતી, જામતું નથી. એટલા માટે પછી મેં આ લીધેલું છે મિકેનિકલ કીબોર્ડ. આમાં એકદમ જો ખટાખટી મજા આવે ટાઈપિંગ કરવાની, એકદમ સ્પીડવાળું હોય અને આ અવાજ જે છે ને સેટિસ્ફેક્શન તમને અંદરથી આપતું હોય છે. સો આ છે ઝેબ્રોનિક્સનું કીબોર્ડ છે. અરાઉન્ડ 3,000 રૂપિયાનું લીધું હતું. અને પર્સનલ ડિવાઇસની વાત કરું તો પણ એ પહેલાં છે ને હું આ માઉસ પણ યુઝ કરું છું. આ માઉસ છે લોજીટેકનું. ઇન શોર્ટ મારે છે ને આ બધું જ તમે જુઓ, આ એકદમ મેકબુક જેવું અથવા તો એકદમ PC જેવું જ મારું સેટઅપ છે. આનું એક સ્ટેન્ડ હોય છે, મારા ઘરે પડ્યું છે, પણ આઈપેડ એમાં રાખું અને ટાઈપિંગ આવી રીતે હું કરું છું. અને માઉસથી આખું વાયરલેસલી કનેક્ટ થઈ જાય છે. સો મારે જરૂર નથી પડતી. અને પર્સનલ ડિવાઇસની વાત કરું તો કરન્ટલી iPhone 13 યુઝ કરું છું, જે મેં 60,000 રૂપિયાનો લીધો હતો. અને મારી પાસે છે આ ઇયરબડ્સ સોનીના છે. આની કિંમત બહુ વધારે છે, 25,000 રૂપિયા. આટલા મારા પર્સનલ ગિયર્સ છે. અને હવે હું વાત કરું અમારા સ્ટુડિયો ઇન્ટિરિયરની. અમારી પાસે આમ હાર્ડવેરમાં ઇન શોર્ટ શું ઇક્વિપમેન્ટ્સ છે. આ જે શેલ્ફ દેખાય છે એ કેટલા લીધી હતી, બધા ઇક્વિપમેન્ટ નાના નાના કઈ રીતના છે એ અમે તમને બતાવીશ. સૌથી પહેલાં શરૂ કરીએ અમારે જે રીલનું બેકગ્રાઉન્ડ છે એ છે આ શેલ્ફનું.
સો એની પ્રાઇસ વેદાંત જોઈ લે ને કે. સો આ શેલ્ફ અમે હમણાં જ લીધું હતું, આ 4000 રૂપિયાનું અમને મળી ગયું હતું એમેઝોન પરથી. અને બીજું હવે તું જ કહી દે કે ઇન્ટિરિયર શું શું છે આપણા સ્ટુડિયોમાં. આ ઉપરાંત અમારી પાસે એક મસ્તનું ટેબલ છે વ્હાઇટ કલરનું, જે અમે ટોપ ડાઉન શોટ માટે ખૂબ યુઝ કરીએ છીએ. એ અમને અરાઉન્ડ 3000નું પડી ગયું હતું આ લોકલ શોપ પરથી. એક ચેર લીધી છે, એમાં નોર્મલ ઓફિસ ચેર જે આપણી હોય છે 4000ની મળી ગઈ હતી, બટ એનો યુઝ વધારે કરતા નથી અમે કંઈ. આ સાથે તમે જે બેકગ્રાઉન્ડમાં પેલી લાઇટ્સ જોવો છો નાની નાની, એ ફેરી લાઇટ બી અમે લીધી હતી અરાઉન્ડ 500 રૂપીસની એમેઝોન પરથી મળી જાય છે, પણ એમાં સેલનો યુઝ બહુ થાય છે, તમને થોડોક એ પ્રોબ્લેમ છે. આ ઉપરાંત તમે આ જે લાઇટ જોવો છો ને 250 વોટની છે, તો 5 મિનિટ ચાલુ રહે ને એટલે એકદમ 45 ડિગ્રી જેવું આપણે કેમ ઉનાળામાં તાપમાન વયું છે એવું થાય છે. એમાં એવું અને શૂટ હું કરતો એમાં છે ને, આમ તો મારે વ્હાઇટ એટલે મને એવું એટલે ટૂંકમાં હું ગોરો છું, પણ તેમ છતાંય અમુક પિમ્પલ્સ હોય ને એના કારણે મારે થોડું ટચઅપ કરવું પડતું હોય છે. અને એસી સારું થયું વેદાંતે સ્ટુડિયોમાં લગાવ્યું છે, અધરવાઇઝ તમે જુઓ આ છે લોઇડનું એસી. આ જો એસી ન હોત ને તો મારી હાલત તો થઈ જ જાત, કારણ કે ગરમી એટલી થાય અને વાત જવા દો. અને આ કેટલા ટનનું છે? આ 1.5 ટનનું છે, લોઇડનું, અહીંયાથી લોકલ શોપ પરથી જ લીધેલું છે, અરાઉન્ડ 35,000ની આસપાસ મળી જાય છે. અને જો આ સ્ટુડિયોમાં સૌથી વધારે કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય ને તો કેમેરો, લાઇટ, ટ્રાયપોડ, એ બધા કરતાં સૌથી વધુ જો ઇમ્પોર્ટન્ટ હોય તો એ છે અમારો આ જીઓ એર ફાઈબર, કારણ કે ઇન્ટરનેટ વગર અમારું કામ બિલકુલ પોસિબલ નથી. અમે એક દિવસમાં ખબર નહીં 25-30 GB સુધીનો ડેટા ડાઉનલોડ કરીએ, અપલોડ કરીએ, શું કરીએ ખબર નથી હોતી. ફાઇનલી અમે જ્યાં રહીએ છીએ ત્યાં જીઓ એર ફાઈબર આવ્યું, તો અમે અરાઉન્ડ 12,000 વાળો પ્લાન લીધો છે આખા વર્ષનો. એમાં બધું હાર્ડવેર, સોફ્ટવેર બધું આવી ગયું છે. તો હા, એ એક સારું ઇન્વેસ્ટમેન્ટ હતું. સો આ હતી અમારી સ્ટુડિયો ટૂર. ઘણા લોકો અમને રીલ્સમાં કમેન્ટ કરીને પૂછતા કે ભાઈ તમે કેમ એડિટ કરો છો, તમારું ઘર કેવું છે, સ્ટુડિયો કેવો છે. સો તમને આ વિડીયોમાં બધું અમે દેખાડી દીધું છે. આથી બીજું કાંઈ અમે હિડન રાખ્યું જ નથી, કારણ કે હિડન રાખીને શું ફાયદો, જેટલા લોકોને ખબર પડે અને જો કોઈ કન્ટેન્ટ ક્રિએશન શીખવા માગતો હોય તો એને પણ યુઝફુલ થાય. અને બસ અત્યારે તો 5.5 લાખથી પણ વધારેના ઇક્વિપમેન્ટ્સ અને બધું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. પણ જ્યારે અમે શરૂઆત કરી હતી ત્યારે વેદાંત કાંઈ હકીકતમાં છે ને કશું હતું જ નહીં. મારો ફોન રેડમી નોટ 10 પ્રો લાવતા ભૂલી ગયો છું, કારણ કે બંધ થઈ ગયો છે સાવ. મેં એમાં શૂટ કરતા અને લાઇટ્સ બિલકુલ નહોતી. ઘરે મારો પડદો છે, આન પહેલાંના વ્લોગમાં પણ કીધું હતું કે એમાં મેં શૂટ કરતા, રાતે શૂટ કરતો. એ સમયે માઇક પણ નહોતું, માઇક પણ વેદાંતે લીધું હતું, એ માઇક મને આપ્યું હતું અને પછી હું યુઝ કરતો. અને એમાં પણ ક્યારેક નોઈસ આવી જતો, એટલે હું રાતે શૂટ કરતો. અને એ સમયે એસી તો કાંઈ હતું જ નહીં, એટલે ગરમી થઈ જતી, એટલે ટૂંકમાં આવું બધું હતું. અને અત્યારે આ થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. સો તમારા પ્રેમ અને સપોર્ટના કારણે જ અહીંયા સુધી પહોંચ્યા છે. જો તમને મજા આવી ગઈ હોય તો લાઇક, કોમેન્ટ, શેર જે આવતો એ બધું જ કરી દેજો, કારણ કે હવે વ્લોગ શરૂ કર્યા છે અને તમારો પ્રેમ અને સપોર્ટની સખત જરૂર છે. યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તમે અઢળક પ્રેમ આપ્યો છે. સો હવે નેક્સ્ટ વિડીયોમાં અમે તમને બતાવશું કે વેદાંત કઈ રીતે અમે એડિટ કરીએ છીએ, પ્રી પ્રોડક્શન શું કરીએ છીએ, વિડીયો બનાવતા પહેલાં સ્ક્રિપ્ટિંગ કઈ રીતે કરવું જોઈએ, અને યુટ્યુબમાંથી અને ઇન્સ્ટાગ્રામમાંથી કેટલા પૈસા કમાઈને અમે આ બધું કર્યું છે, એ બધું જ તમને આવનારા વ્લોગ્સમાં જોવા મળશે. સો સ્ટે ટ્યુન. તમને બધાને અમારા બંનેના જય સ્વામી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત, અને મળતા રહીશું.